સંપૂર્ણ ન્યૂઝ આપની આંગળીના ટેરવે ઇન્ટરનેટ પર સંપૂર્ણ ન્યૂઝ જોવા લોગ ઓન કરો www.youtube.com/સંપૂર્ણ ન્યૂઝ। જોઈએ સમાચારો વિગતવાર। બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષામાં બનતા ગુનાખોરીના બનાવો અટકાવવા માટે પાલનપુરમાં રિક્ષાઓને ઓળખ આપવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે। પાલનપુર હાઈવે ઉપર આવેલા જિલ્લા ટ્રાફિક પોલીસની કચેરી ખાતે આજથી શહેરની 5000 જેટલી ઓટો રિક્ષાઓ પર પોલીસનો ઓળખ નંબર આપવામાં આવી રહ્યો છે, જેમાં પોલીસ કંટ્રોલ નંબર પણ લગાડવામાં આવી રહ્યો છે, જેમાં અત્યાર સુધી 700 જેટલી રિક્ષાઓનું રજીસ્ટ્રેશન થયું છે। આ ઝુંબેશ 10 દિવસ ચાલનારી હોય આ સમયગાળામાં શહેરની તમામ રિક્ષાઓ આવરી લેવા જિલ્લા ટ્રાફિક પીએસઆઈ એની ગઢવીએ જણાવ્યું હતું। ની અંદર લગભગ 5000 રિક્ષાઓ છે। આ રિક્ષાઓના તમામ ડ્રાઈવરો કોણ છે અને માલિક કોણ છે આ બધું જાણવાનું પહેલું કારણ અમારું છે। તો જે અમે રિક્ષાઓના યુનિક આઈડેન્ટિફિકેશન નંબર આપીએ છીએ, જે પોલીસ વેરિફિકેશન નંબર છે, એની અંદર એક ફોર્મ ભરવામાં આવે છે, જેમાં સંપૂર્ણ વિગત ડ્રાઈવરની અને એના માલિકની લેવામાં આવે છે અને આગળની કાર્યવાહી કરવામાં આવે છે। શું એની પાછળનું ખાસ રીઝન શું છે? ખાસ રીઝન એ છે કે હાલ પૂરતા જે દાખલા તરીકે નાના નાના બનાવ બને છે, છેડતીના બનાવો છે, કોઈ બીજા બનાવ બનાવતા, અણયુક્ત બનાવ બનાવતા હોય, એમાં કોઈ પણ રિક્ષાવાળો એ નાના બનાવ દેખીને ભાગી જતા હોય છે, તો પબ્લિકને ખબર પડે કે ભાઈ આ આરટીઓના નંબર ઝીણા હોય છે એટલા દેખાઈ શકતા નથી, તો પોલીસ વેરિફિકેશન નંબર મોટો હોય તો પબ્લિકને ખબર પડે કે ફલાણા નંબરની રિક્ષા હતી, ફલાણા નંબરની રિક્ષા હતી, એના આધારે રિક્ષા આઈડેન્ટિફિકેશન થઈ શકે છે। બીજી વસ્તુ એ છે કે પાછળ કંટ્રોલનો નંબર લખવામાં આવે છે, તો એ કંટ્રોલનો નંબર ક્યારે પણ પબ્લિકને કોઈ મદદરૂપ થઈ હોય, એની પાસે નંબર ના હોય તો ક્યાંથી રિક્ષા પસાર થતી હોય તો એને દાખલા તાત્કાલિક કંટ્રોલને જાણ કરી શકે અને પોલીસ ઘટના સ્થળે પહોંચી શકે છે। આ પ્રકારના ગુનાઓ બનતા હોય છે જનરલી, પણ આઉટસાઇડ કન્ટ્રી છે, મતલબ બાજુનો આપણો બોર્ડર રાજસ્થાન બોર્ડરની લગતો જિલ્લો છે, એટલે બોર્ડર પારથી આ બધું માણસો આવતા હોય તો એ ઘણા કોઈ લૂંટના બનાવ બનતા હોય, રાતની જગ્યાએ કોઈ વાર એકલા કોઈ લેડીઝ જતી હોય, છેડતીના બનાવ બનતા હોય, આ બધી ઘટનાઓ રોકવા માટેના પ્રયત્ન છે। કદાચ અમુક વાર હોઈ પણ શકે છે, એના એક ભાગરૂપે પણ આ કાર્યવાહી જોઈ છે। અને આ ઉપરાંત એની માટે હાલ પૂરતો અમે પાયલટ પ્રોજેક્ટ તરીકે પાલનપુરની તમામ રિક્ષાઓનો આ નંબર આપવાનું નક્કી કર્યું છે। આનો તમામ કોમ્પ્યુટરાઇઝ ડેટાબેઝ તૈયાર કરવાના છે। આ ડેટાબેઝ તૈયાર થઈ ગયા પછી આગળની કાર્યવાહી રિક્ષાઓને પણ એક્સટેન્ડ કરી શકે છે। કેટલો ડેટા કલેક્ટ થવાની સંભાવના છે? હજી સુધી અત્યારે તો પાલનપુરની 5000 રિક્ષાઓ છે, એનો ડેટાબેઝ કલેક્શન કરવાની અમારી રોજના યોજના છે। બાકી આગળ રીતે પછી બનાસકાંઠા જિલ્લાની તમામ રિક્ષાઓનો પણ એપ્લાય કરવાનો છે। પાલનપુરમાં રિક્ષામાં બનતા છેડતી, લૂંટ જેવા ગુનાઓને અટકાવવા માટે શરૂ કરાયેલ આ ઓળખ નંબરની માહિતી આપતા ટ્રાફિક ઇન્સ્પેક્ટર ગઢવીએ જણાવ્યું હતું કે પોલીસ કંટ્રોલ રૂમના નંબર સાથે રિક્ષાના ઓળખ નંબરથી મુસાફરોને રિક્ષાની મુસાફરી સુરક્ષિત બની રહેશે, તેમજ આફતના સમયે મુસાફરો પોલીસ કંટ્રોલનો સંપર્ક કરી પોલીસની મદદ પણ મેળવી શકશે। આરટીઓ કચેરી અને પોલીસ તંત્રની કામગીરી વચ્ચે સંકલનના અભાવે પાલનપુર શહેરમાં પોલીસે રિક્ષાઓની નવી ઓળખ ઊભી કરવા માટે 2 અલગ અલગ રિક્ષાને એક જ રજીસ્ટ્રેશન નંબર આપી દેતા બંને રિક્ષાના માલિકોમાં દ્વિધા પેદા થવા પામી છે। પાલનપુરમાં રિક્ષાઓને પોલીસ દ્વારા અપાતા બિનઅધિકૃત અલગ અલગ પ્રકારના ઓળખ નંબરોથી બસ સ્ટેશન પર રિક્ષા ચાલકો અટવાયા છે। બનાવ બની જાય તમારે શું જવાબ આપો? તમારો આરટીઓ રજીસ્ટ્રેશન નંબર કયું છે? ગાડી નંબર GJ 761 ને એમાં અત્યારે પોલીસની જે પ્રક્રિયામાં કયો નંબર આવ્યો છે? 215 બીજી ગાડી નહીં પણ 215 બીજી કઈ ગાડીમાં 215 આવ્યું છે? બીજી ગાડી નહીં 215 કયો નંબર છે એનો? GJ 1515 રિક્ષા નંબર GJ 1515 છે અને પાલનપુરમાં બીજી પણ રિક્ષા ચાલે છે, એનો નંબર છે GJ 761। એ પોલીસ દ્વારા બહેનોનો નંબર 215 આપવામાં આવેલો છે। એમાં પાલનપુરની અંદર કોઈ અનબનાવ બની જાય એની જવાબદારી કોણ લેશે? રિક્ષા ચાલકોને આરટીઓનું રજીસ્ટ્રેશન હોવા છતાં બનાસકાંઠા જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા રિક્ષાઓ પર રેડિયમથી નવા ઓળખ નંબરો આપવામાં આવે છે કે જેના આધારે શહેરની રિક્ષાઓની ઓળખ ઊભી થાય અને ગુનાઓમાં ક્યારેક વપરાતી રિક્ષાઓની ઓળખ થતા ગુનાઓનો ભેદ ઉકેલી શકાય, જેથી શહેરમાં પોલીસ દ્વારા નવીન નંબરો આપવાની ઝુંબેશ ટ્રાફિક પોલીસે હાથ ધરી છે। ત્યારે આજરોજ આરટીઓનું રજીસ્ટ્રેશન ધરાવતી 2 રિક્ષા નંબર GJ 8Z1515 અને GJ 8Z761 ને પોલીસે તેમની ઓળખ માટેનો બંનેને એક જ 215 નંબર પર ફાળવી દેતા એક જ નંબરવાળી 2 રિક્ષા ભેગી થતા તે 2 રિક્ષાના ચાલકો મહેશકુમાર તથા યાકુબ ખાને ચિંતામાં મુકાયા હતા।
ત્યારે આરટીઓ અને પોલીસ તંત્રના સંકલનના અભાવે શહેરમાં આવી હરકત પ્રકાશમાં આવી છે, ત્યારે પોલીસે આ કામગીરીમાં સવિશેષ કાળજી લેવાની જરૂર છે. દેશની એકમાત્ર સૌથી વધુ જૂની બિન રાજનૈતિક, સ્વતંત્ર અને સ્વાવલંબી પ્રજાતાંત્રિક યુનિયન તરીકે વેસ્ટર્ન રેલવે એમ્પ્લોઈઝ ખ્યાતનામ છે. રેલવે કર્મચારીઓનો પોતાના આ નંબર 1 યુનિયનની અમદાવાદ મંડળની ચૂંટણીઓ યોજાનાર છે અને 1920 થી લગાતાર 93 વર્ષોથી રેલવે કર્મચારીઓના સર્વાંગી વિકાસ અને રેલ ઉદ્યોગના ઉત્થાન હેતુ આ યુનિયન સંઘર્ષ કરતું રહ્યું છે. છેલ્લા ઘણા દશકાઓથી આ યુનિયને રેલવે કર્મચારીઓની માંગણીઓ માટે હડતાલ યોજી સંઘર્ષ કરી બલિદાનનો ઇતિહાસ રચે છે. વધુમાં પ્રથમથી છઠ્ઠા કેન્દ્રીય વેતન આયોગના માધ્યમથી રેલવે કર્મચારીઓને આર્થિક ફાયદો આ યુનિયને અપાવેલ છે. વળી રેલવે કર્મચારીઓની નવી પેન્શન યોજના, સામાજિક સુરક્ષા સહિત અનેક પડતર માંગણીઓ માટે આ વેસ્ટર્ન રેલવે एम्प्लॉइज यूनियन ने लड़त आपी है. का महामंत्री हूँ और ऑल इंडिया रेलवे फेडरेशन हिंद मजदूर सभा का राष्ट्रीय कोषाध्यक्ष हूँ. भारतीय रेल के अंदर यूनियन का मान्यता किसको होना चाहिए, इसको लेकर 25, 26, 27 अप्रैल को आम मतदान होने वाला है. इस रेलवे के अंदर सन 1920 से यूनियनें बनी. सन 1924 में एक ARF फेडरेशन बना हमारा और रेल मजदूरों का सेवा करते रहा. 1948 में एक का 2 फेडरेशन बन गया. एक पहले ARF था, बाद में NFIR बन गया. हमारे अध्यक्ष उस टाइम में जयप्रकाश नारायण जी लोक नायक थे और उन्होंने अपनी विचारधारा के मुताबिक कहा कि रेल मजदूरों का ताकत, संगठित ताकत अच्छा रहना चाहिए, इसीलिए 2 फेडरेशन होना ठीक नहीं है. उन्होंने अपने पद से इस्तीफा दिया और 2 फेडरेशन का 1 फेडरेशन करने का काम किया. ત્યારે આજે પાલનપુર રેલવે સ્ટેશન ખાતે આ યુનિયનના મહામંત્રી JR ભોંસલે સહિત યુનિયનના લીડરોએ આગામી યુનિયનની ચૂંટણીમાં ઉમેદવારોને જીતાડવા રેલ કર્મીઓને અપીલ કરી હતી. આ પ્રસંગે પાલનપુર મંડળ અધ્યક્ષ SK સિંહ પણ હાજર રહ્યા હતા. પાલનપુરમાં ગત મોડી સાંજે મીઠીવાવ વિસ્તારમાં રસ્તે ચાલવાની બાબતે 2 જૂથો વચ્ચે તકરાર સર્જાઈ હતી. જો કે આ તકરારે વરમું રૂપ ધારણ કરતા 3 જણ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ બનાવના પગલે પોલીસે સ્થિતિ પર કાબુ મેળવવા ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો. પાલનપુરના મીઠીવાવ વિસ્તારમાં ગત મોડી સાંજે ચૌહાણ અને દેસાઈ પરિવાર વચ્ચે રસ્તે ચાલવાની બાબતે અથડામણ સર્જાઈ હતી. આ તકરારમાં તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરવામાં આવતા બંને જૂથના 3 વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયા હતા. આ તકરારમાં ઘાયલ થયેલ નયનભાઈ છનાભાઈ ચૌહાણ, વિમળાબેન નયનભાઈ ચૌહાણ અને અમૃતભાઈ દેવાભાઈ દેસાઈને સારવાર અર્થે પાલનપુરની સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. જ્યારે આ મામલે ઘટના સ્થળે ચાંપતો બંદોબસ્ત ગોઠવી ફરિયાદના આધારે તપાસનો દોર શરૂ થયો છે. મારતા હતા જે સવારે વળી બધા ઉભા રહેતા હતા અને મસ્કરીઓ ચડાયું કર્યું, બધી છોકરીઓ ભર્યું નીકળી એટલે પણ આવું બરદાસ્ત નતું થતું. એટલા કારણે આ લોકોની પછી મારા ઘરવાળા પર હુમલો કર્યો. એટલે મારવા ગયા એટલે હું બી છોડાવવા ગઈ તો મારા ઉપર બી હુમલો કર્યો કે જવાની બૈરીને બી પટાઈ નાખો મારો કે, અને એને જાનથી મારવાનો પ્રયત્ન કર્યો એમને બી. તમારું નામ શું? વિમળાબેન. આ બનાવ કઈ જગ્યાએ બન્યો? આમ મીઠીવાવ વિસ્તારમાં નજીવી બાબતે સર્જાયેલ તકરારે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા 3 વ્યક્તિને હોસ્પિટલની મહેમાનગતિ માણવાની ફરજ પડી હતી. વેપારી મથક ડીસામાં એક બાજુ રાંધણ ગેસનો કકળાટ સર્જાઈ રહ્યો છે તો બીજી બાજુ આજે રાંધણ ગેસનો વ્યાપારિક બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. જેમાં આજે મામલતદારની ટીમે બાતમીના આધારે આજે શહેર પોલીસ સ્ટેશન નજીક આવેલ એક ભજીયા હાઉસમાંથી રાંધણ ગેસના 9 બાટલા ઝડપી પાડ્યા હતા. ડીસા શહેરના પોલીસ સ્ટેશન નજીક ભજીયા હાઉસ ચલાવતા ચંદુભાઈ ખત્રી પોતાના ધંધામાં રાંધણ ગેસનો ઉપયોગ કરતા હોય આ મામલે શહેરના જાગૃત નાગરિક રાજુભાઈ ચૌહાણે નાયબ મામલતદાર પારધીને લેખિત જાણ કરી હતી. જોકે શહેરમાં રાંધણ ગેસનું વ્યાપારીકરણ રોકવા માટે આજે નાયબ મામલતદાર પારધીએ પોતાની ટીમ સાથે સાંજના સમયે ચંદુભાઈ ખત્રીના ભજીયા હાઉસ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. તેમાં તેમના હાથે HP કંપનીના 9 બાટલા મળી આવતા નાયબ મામલતદારે આ બાટલા કબજે કરી દુકાનદાર વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી હતી. સુભાષ ચોક વિસ્તારમાં ફેમસ ટીકડી ભજીયા નામની જે હોટલ છે તેમાં HP કંપનીના
ચાર બાટલા સીલબંધ છે, એક બાટલો ચાલુ હાલતમાં હતો અને 4 બાટલા ખાલી છે, જે અમે તપાસ સમયે કબજે લીધેલ છે. અને જે નવી સ્કીમ સરકારશ્રી કાઢી છે 3 પટ્ટીવાળી ઘરે વપરાશવાળા, એ અમારે સબસિડી વગરના છે અને સબસિડી વગરના આજે જ 5 સિલિન્ડર આવ્યા છે, જેનો ભાવ 1217 પૂરા છે અને 5 સિલિન્ડરના 6085 રૂપિયા આપેલ છે અને આ બિલ છે. અને સાહેબશ્રી કહે છે કે આ બિલ નથી, તો આ બિલ નથી તો પછી શું છે મને કોને? જોકે આ બાટલા અંગે દુકાનદારે પોતાનો બચાવ કરતા જણાવ્યું હતું કે આ બાટલા ખરીદીના છે, જ્યારે મામલતદારે હાલ તો તપાસમાં મળેલ રાંધણ ગેસના સિલિન્ડર કબજે કરી આ મામલે ધોરણસરની તપાસ હાથ ધરી હતી. આમ આજે મામલતદારની ટીમે રાંધણ ગેસના બાટલા ઝડપી પાડતા શહેરમાં રાંધણ ગેસનો દુરુપયોગ કરતા વેપારીઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો. ફળોમાં રાજાનું બિરુદ મેળવેલ કેરીનું હાલ બનાસકાંઠામાં સિઝન પહેલા જ આગમન થઈ ગયું છે. જોકે ઉનાળાના પ્રારંભે જ બજારમાં કેરીએ સ્થાન મેળવી લેતા સ્વાદ પ્રેમીઓ ઉત્સાહભેર કેરી ખરીદતા થયા છે, ત્યારે બજારમાં વેચાતી કેરીઓ કાર્બોરેટથી પકવેલી હોવાનું ચર્ચાસ્પદ બનવા પામ્યું છે. ત્યારે ફળોના વેપારીઓ સહિત તબીબો પણ હાલમાં વેચાતી કેરીઓનો સ્વાદ ન માણવા અનુરોધ કર્યો છે. આમ તો વૈશાખ અને જેઠ માસમાં કેરી કુદરતી રીતે પાકતી હોય છે, પરંતુ કેટલાક વેપારીઓ નાણાં કમાવાની લાયમાં કેરીઓને કાર્બોરેટથી પકવી આ કેરીનું સિઝન પહેલા જ બજારમાં વેચાણ કરતા હોય છે, જેના કારણે હાલ ડીસાની બજારમાં કાર્બોરેટથી પકવેલ કેરીઓનું ખુલ્લેઆમ વેચાણ થઈ રહ્યું છે. જોકે કાર્બોરેટથી પકવેલ કેરીઓ માનવ શરીર માટે ખતરો પેદા કરતી હોય છે. સિઝન પહેલા પકવેલી કેરીઓ શરીર સાથે કિડનીમાં વિવિધ બીમારી પેદા કરતી હોય છે, ત્યારે લોકોની સિઝન પહેલા કાર્બોરેટથી પકવેલ કેરીઓ ન ખાવા તબીબે અપીલ કરી છે. અત્યારે જો કેરી છે, સુંદરી છે, પાયરી છે, હાપુસ છે, આ કાર્પેટ વગરની છે, આ ખાવામાં કોઈ રોગ ના થાય. એમાં એ કાર્પેટ બીજી જો તૈયાર આવે એમાં રોગ થાય. જો એમાં કાર્પેટ વગરની કેરી પાકે છે. અત્યારે રક્ષણ જો આવી છે એમાં કાર્પેટ નહીં આવતો. કાર્પેટ જો નાખે એમાં નુકસાન થાય. ખરેખર રત્નાગીરી, હાપુસ છે, સુંદરી છે, ઘોડા છે, આ કાર્પેટ વગર આવે છે. બદામ છે, તોતા છે, તો શું ત્યાંથી આવે ત્યારે કાચી આવે ત્યારે એમ નાખવું પડે. એ ખાવામાં કેસર છે એ સારી આવે, પાકી જ ખાવું જોઈએ. જોકે ડીસાની બજારમાં હાલ કાર્બોરેટથી પકવેલ કેરીઓનું જાહેરમાં બેરોકટોકપણે વેચાણ થઈ રહ્યું છે, ત્યારે આ બાબતે તંત્ર જાગૃત બની લોકોના આરોગ્ય માટે ખતરા સમાન કેરીઓનું વેચાણ અટકાવે તેવી માંગ ઉઠવા પામી છે. પાલનપુર શહેરમાં રાષ્ટ્રીયકૃત બેંકો પોતાના ગ્રાહકોને કોઈ જ તકલીફ ન પડે તે માટે અમારી બેંકોમાં સવલતો ઊભી કરાઈ છે તેવી ગુલમાઓ પોકારે છે. હકીકતમાં રાષ્ટ્રીયકૃત બેંકોમાં નાણાંની લેવડ દેવડ માટે જતા ગ્રાહકોને કડવા અનુભવો થતા હોય છે, ત્યારે પાલનપુર બેંક ઓફ ઇન્ડિયાની એક શાખા કોઝી વિસ્તારમાં છે, જ્યાં ખાતા ધરાવતા અસંખ્ય ગ્રાહકોની અવરજવર માટે બેંકની જગ્યા નાની હોય તેમજ સિનિયર સિટીઝન્સ મહિલાઓ માટે કોઈ બેસવાની જગ્યા ન હોય કે ખાસ સુવિધા ન હોય તેઓને પારાવાર હાલાકી ભોગવવી પડે છે. જે જગ્યાએ આવેલી છે તે જગ્યા બહુ જ કન્જેસ્ટેડ છે અને અંદરના સ્પેસ પણ બહુ ઓછા છે. કસ્ટમરોને પણ તકલીફ પડે છે, તેમજ ટ્રાફિક પણ અહીંયા બહુ એટલો બધો ટ્રાફિક થાય છે, પાર્કિંગની પણ કોઈ વ્યવસ્થા નથી અને સફોકેશન છે, સ્વાઇન ફ્લૂ જેવી અત્યારે રોગ ચાલી રહ્યા છે. એટલે આના કારણે અહીંયા બેંકની અંદર પણ બહુ તકલીફ પડે છે, કસ્ટમરોને તકલીફ પડે છે અને આટલા રૂપિયા 50,000 રૂપિયાના ભાડેથી જો આ જગ્યા રાખવામાં આવેલી હોય તો એના કરતાં સારું પોતાનું બિલ્ડિંગ એક વ્યવસ્થિત જગ્યા ઉપર પાર્કિંગની સુવિધાવાળું ખરીદી શકે એમ છે. તો આ સંજોગોની અંદર અહીંયા ટ્રાફિકની પણ કોઈ વ્યવસ્થા નથી. તો આવી પરિસ્થિતિમાં બેંક સત્તાવાળાઓએ આનું કંઈક નિરાકરણ લાવવું જોઈએ. બેંક ઓફ ઇન્ડિયાની અંદર સિનિયર સિટીઝનો લોકોને ખૂબ જ તકલીફ થાય છે અને સૌથી વધારે તો જે બાઈઓ વિધવા બાઈઓ આવે છે એ લોકોને સૌથી વધારે તકલીફ આવી છે. બેંક ઓફ ઇન્ડિયાની જગ્યાએ તો સાંકળી છે, છતાં તેઓ બહુ કતારો લાગે છે, લાઈનો લાગે છે એટલે ઘણો સમય સુધી આપણે વેઇટ થવું પડે છે અને એસી ચાલુ ના હોય તો બહુ તકલીફ પડે છે અને લોકોનો સમય ખૂબ વેડફાય છે. એટલે જો જગ્યા મોટી વિશાળ જગ્યા હોવી જોઈએ. બીજી બેંકોમાં જઈએ છીએ તો આટલી વાર વેઇટ થવું નહીં પડતું અને સારી રીતે આપણું કામ થઈ જાય છે. અહીંયા કામ કરાવવામાં દરેક માણસોને બહુ તકલીફ પડે છે અને સમય વધારે વેડફાય છે. વધુમાં બેંક ઓફ ઇન્ડિયા નામની રાષ્ટ્રીયકૃત બેંકે ખાનગી મકાન માલિક પાસેથી ઊંચા ભાડે જગ્યા રાખે છે, છતાં ઘણીવાર ગ્રાહકોને લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.
અને એમાં ઉભા રહેવાની અગવડ તો ખરી જ, બેંકની આગળ વાહન પાર્કિંગની પણ કોઈ જ સગવડ નથી. વધુમાં બેંકમાં પીવાના પાણીની, ટોયલેટની સગવડ નથી, જેથી ગ્રાહકોને હાલાકી વેઠવી પડે છે. વળી વેન્ટિલેટર હવા ઉજાસવાળા પણ નથી, જેથી ગરમીમાં ગ્રાહકોને ગુંગળાવાનો વારો આવે છે. આ બેંકમાં જો આગ લાગે તો ફાયર સેફ્ટીની પણ સગવડ ઊભી કરાઈ નથી. વળી બેંકની જગ્યા નાની હોય, અવારનવાર ગ્રાહકોની ભારે ભીડથી ગ્રાહકોને શ્વાસોશ્વાસની બીમારી થાય તેમ છે. ત્યારે બેંકના ઉચ્ચ સત્તાવાળાઓ ગ્રાહકોના હિતમાં ઉત્તમ સગવડો ઊભી કરાવે તે ઇચ્છનીય છે. સામાન્ય વાહન ચાલકો સામે કાયદાના નામે લોકો દંડો પછાડતી પોલીસ ઓવરલોડ મુસાફર ભરીને દોડતા વાહનો સામે આંખ આડા કાન કરે તો શું માનવું? આ ગાડીઓ પોલીસની હશે કે પછી હપ્તાવાળી? સહેજે આ પ્રશ્ન માનવના મગજમાં ઉઠે છે. આવું જ કંઈક દિયોદરમાં જોવા મળી રહ્યું છે. દિયોદરમાં પોલીસ દ્વારા બાઇક, સ્કૂટર, રિક્ષા જેવા સામાન્ય વાહનો સામે કાયદાવાળી ચલાવવામાં આવે છે. જ્યારે શહેરમાં ઓવરલોડ મુસાફર ભરીને બેફામ દોડતા શટલિયા વાહનો પ્રત્યે પોલીસ દ્વારા મૌન સેવામાં આવી રહ્યું છે. જેને લઈ પોલીસની કામગીરી પ્રત્યે સામાન્ય વાહન ચાલકોમાં રોષ પ્રવર્તવા પામ્યો છે. દિયોદરની બજારમાં બેફામ દોડતા શટલિયા વાહનોમાં મુસાફરો જીવના જોખમે મોતની મુસાફરી કરી રહ્યા છે. જોકે કાયદાના ધજિયા ઉડાડતા આ વાહનો ભવિષ્યમાં કોઈ અણધારી આફત સર્જે તે પહેલા દિયોદર પોલીસ પોતાની ફરજ અદા કરે તે ઇચ્છનીય છે. ગુજરાતમાં જિલ્લા તાલુકા કક્ષાની તમામ અદાલતોમાં આવતીકાલથી 4 મહિના માટે વકીલોને કાળો કોટ પહેરવામાંથી મુક્તિ મળશે. સુપ્રીમ કોર્ટના નરમ વલણ અને ગુજરાત હાઈકોર્ટના જાહેરનામાને પગલે નીચલી કોર્ટના વકીલો તારીખ 31મી જુલાઈ સુધી કાળો કોટ પહેરવાથી રાહત મેળવી શકશે. જોકે વકીલોએ કોર્ટ સમક્ષના અપીયરન્સમાં ગુજરાત બાર કાઉન્સિલના લોગોવાળી ટાઈ અને સફેદ શર્ટનો ડ્રેસ કોડ ફરજિયાતપણે પહેરવાનો રહેશે. બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના રૂલ્સ મુજબ દેશના તમામ વકીલોએ કોર્ટમાં કાળા કોટ સાથે ચોક્કસ પ્રકારનો ડ્રેસ કોડ પહેરવાની જોગવાઈ કરવામાં આવેલી છે. જોકે દેશના જુદા જુદા રાજ્યોની ભૌગોલિક પરિસ્થિતિ, દેશમાં ઋતુઓની અસર અને બદલાતા સંજોગો વચ્ચે ગરમીના વધતા જતા પ્રમાણને લઈ ઉનાળાના સમય દરમિયાન વિવિધ રાજ્યોની જિલ્લા તાલુકા અદાલતોમાં વકીલોને કાળો કોટ પહેરવાથી મુક્તિ આપવા માંગણી ઉઠવા પામી હતી. તેનું બીજું એકાકરણ એ પણ હતું કે હાઈકોર્ટમાં તો સામાન્ય રીતે એર કન્ડિશન કોર્ટની સુવિધા હોય છે, પરંતુ નીચલી કોર્ટમાં હજુ સુધી તે સુવિધા સંપૂર્ણપણે લાગુ નહીં હોવાથી વકીલો ઉનાળાની બળબડતી ગરમીમાં અને પંખાની ગરમ હવા વચ્ચે પ્રેક્ટિસ કરતા હતા. ઘણીવાર ચાલુ કોર્ટ કામગીરી દરમિયાન વકીલોની તબિયત લથડવાના અને બેભાન થઈ જવાના કિસ્સા પણ અગાઉના વર્ષોમાં નોંધાયા હતા. એકચ્યુઅલી આ બ્લેક જે કોટ છે એ અમે જે સાંભળ્યું છે એ પ્રમાણે કે ઇંગ્લેન્ડની રાણીના વખતે કંઈક શોક માટે આ બ્લેક કોટ પહેરીને લોકોને કે બ્લેક ગાઉન પહેરીને શોક વ્યક્ત કરવા ગયેલા હતા અને એ સમયથી આ કાળા કોટની પ્રથા કે ગાઉનની પ્રથા ચાલુ છે. હવે આપણા દેશનું એન્વાયરમેન્ટ જોઈએ તો આપણે ત્યાં વિવિધ એન્વાયરમેન્ટ છે, ક્યાંક ગરમી છે, ક્યાંક ઠંડી છે. આપણે એટલા નસીબદાર છે કે આ દેશ વિવિધતામાં એકતા જો વિશાળ દેશ છે. અમે વકીલાતની શરૂઆત કરી ત્યારે કોઈ આવી રીતે વેકેશનમાં કોટ નહીં પહેરવાનું કેવું તો નહોતું, પરંતુ જેમ જેમ વકીલોની સંખ્યા વધી, વકીલોની રજૂઆતો વધી, એમ હવે આ વખતે આ વેકેશનમાં 1/4થી લગભગ 31/7 સુધી આ વેકેશન દરમિયાન કોટ નહીં પહેરો તો ચાલશે. પણ અમુક લોકો જે એવું ન પહેરવું એવું નથી. અમારા જમાને ઘણીવાર એવું થાય કે થોડુંક કોટ પહેર્યો તો લાગે છે કે ભાઈ ચલો કોર્ટમાં જઈએ આમ, એટલે એટલા માટે હા નહીં એક સારું લાગે છે. કોટ પહેરવાથી તમે રજૂઆત કરતા હો, તમને તમારી જવાબદારીનો ખ્યાલ હો. જાણે કે આપણે બોલીએ ત્યારે ખ્યાલ રાખવો પડે છે. અને કોટ નથી પહેરેલો તો એના જે પ્રતિભાવ હોય ને ઘણીવાર એ દરેકના સ્વભાવ ઉપર આધારિત છે. બાકી અત્યારે આ વખતે વેકેશનમાં ભારતનું બાર કાઉન્સિલે જે નિર્ણય લીધેલો છે એ અમુક મિત્રો માટે બધા આવકારે જ છે. આમ ઉનાળાના 4 માસ દરમિયાન વકીલોને કાળા કોટમાંથી મુક્તિ મળતા બનાસકાંઠાના વકીલોમાં ખુશાલી પ્રસરી જવા પામી હતી. હવે એક નજર આજના મુખ્ય સમાચાર ઉપર. પાલનપુરમાં ગુનાખોરીને રોકવા ટ્રાફિક પોલીસે હાથ ધર્યું રિક્ષાઓનું રજીસ્ટ્રેશન. ટ્રાફિક પોલીસે 2 રિક્ષાને એક જ નંબર આપતા સર્જાયા તર્ક વિતર્ક. ડીસામાં ભજીયા હાઉસમાંથી ઝડપાયા રાંધણ ગેસના 9 બાટલા. બાતમીના આધારે મામલતદારની ટીમે પાડી હતી રેડ.
વેપારી મથક ડીસામાં સીઝન પહેલા જ કેરીનું થયું આગમન. બજારમાં વેચાતી કેરીઓ કાર્બોરેટથી પકવેલી હોય. આ અખાદ્ય કેરીઓ ન ખાવા તબીબોની સલાહ. બનાસકાંઠાના વકીલો માટે ખુશીના સમાચાર. ઉનાળાના 4 માસ સુધી વકીલોને મળશે કાળા કોડમાંથી મુક્તિ. આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.